માંડવી નગર તથા તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા યુરિયા ખાતરની અછત દૂર કરવા તેમજ ભાવ વધારો પાછો ખેંચાવવા મામલતદાર માંડવીને આવેદનપત્ર આપ્યું। આવેદનપત્ર સુરત જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ આનંદભાઈ ચૌધરીની અધ્યક્ષતામાં આપેલ હતું અને ભાજપ ઉપર આકરા પ્રહારો કર્યા હતા। જોતા રહો ભારત ટાઈમ્સ ન્યૂઝ। આવેદનપત્ર સુરત જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ આનંદભાઈ ચૌધરીની અધ્યક્ષતામાં આપવામાં આવેલ હતું અને ભાજપ ઉપર આકરા પ્રહારો કર્યા હતા। યુરિયા ખાતર પૂરેપૂરું મળવું જોઈએ અને એનપીકે ખાતરમાં અસહ્ય ભાવ વધારો કરેલ છે અને જે પાછું ખેંચાવવા મામલતદાર માંડવીને આજરોજ આવેદન આપ્યું। હાલ ખેડૂતો યુરિયા ખાતર માટે લાંબી કતારોમાં ઊભા રહીને વલખા મારે છે, જે મુશ્કેલી તાત્કાલિક દૂર કરવી જોઈએ। સમયસર યુરિયા ખાતર ન મળે તો પાકો નિષ્ફળ જવાની ભીતિ સેવાઈ રહી છે। આ પ્રસંગે તાલુકા પ્રમુખ ઉદયસિંહ વસાવા અને નગર કોંગ્રેસ પ્રમુખ સંજયભાઈ ઉપાધ્યાય તથા નગર તાલુકાના મોટી સંખ્યામાં કોંગ્રેસી કાર્યકરો જોડાયા હતા। સરકારને વારંવાર રજૂઆત કરવા છતાં સમયસર ખેડૂતોને ખાતર મળતું નથી અને હાલ ડાંગરની સિઝન છે, શેરડીની સિઝન છે અને એમાં મહત્તમ પ્રમાણમાં યુરિયા, ડીએપી, પોટાશની જરૂરિયાત છે, પરંતુ સરકાર રાતના એને વિચાર આવે અને ભાવ વધારી દે છે। હાલમાં 130 રૂપિયા ડીએપીમાં વધારી દીધા છે બે દિવસમાં એનપીકે માંથી, એટલે ખેડૂતોને પડતા પર પાટવું પડે છે। એક બાજુ ખાતર મળતું નથી, એક બાજુ પોષણક્ષમ ભાવો મળતા નથી અને સમયસર પણ ખાતર મળતું નથી। એટલા માટે આ સરકારને ઢંઢોળવાનો પ્રયાસ છે। નિંદ્રામાંથી જાગો અને ખેડૂતોને પોષણક્ષમ ભાવ મળે, પ્રમાણમાં યુરિયા મળે, ખાતર મળે અને ખેડૂત એનું જીવન ટકી રહે, એટલા માટેનો આ કાર્યક્રમ છે। ખેડૂતોને બમણી આવક નથી થઈ, પણ એનો ખર્ચો બમણો થયો છે। સરકાર જ્યારથી આવી છે ત્યારથી બિયારણ હોય, ખાતર હોય, પાણી હોય, લાઇટ હોય, ખેડૂતોનો ખર્ચો બમણો થયો છે, એની આવક બમણી થઈ નથી। ખાતરને તમે જે શ્રદ્ધાંજલિ આપવાનો ફુલહાર પહેરાવીને શ્રદ્ધાંજલિ આપો છો, એ કાર્યક્રમ અંતર્ગત તમે શું કહેશો? સરકારને ઢંઢોળવાનો પ્રયાસ છે કે ખેડૂતો પાયમાલ થઈ ગયા છે અને મૃત અવસ્થામાં ખેડૂતો પણ આવી જશે, એટલે સરકાર નહીં જાગે તો આ ખાતરની એટલા માટે શ્રદ્ધાંજલિ કે ખાતર મળતું નથી, બજારમાં મળતું નથી, ઉદ્યોગોને પૂરતા પ્રમાણમાં મળે છે। આખી ટ્રક ને ટ્રક કેરેટ, આખી ગાડીઓને ગાડીઓ ઠલવાય છે, પરંતુ ખેડૂતો હાલ પણ એક બેગ અને બે બેગ માટે લાઈનમાં ઊભો છે। એટલે ખેડૂતોને ઢંઢોળવા અને સરકારને ઢંઢોળવા માટેનો પ્રયાસ